દેશભરમાં ચાલુ વર્ષે સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। સ્કાયમેટ એજન્સીએ અગાઉ ઓછા વરસાદની વાત કરીને ખેડૂતોથી લઈ સરકાર સૌને ચિંતિત કરી દીધા હતા। ડિસેમ્બર 2016માં લાનીના પોતાના સૌથી ઉપરના સ્તરે પહોંચ્યું હતું, જે બાદ તે સ્થિતિમાં સતત નબળાઈ આવવા લાગી। ભૂમધ્ય રેખીય પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં ન્યુટ્રલ સ્થિતિ બનેલી છે। આ સ્થિતિ આમ તો સારા વરસાદ માટે આદર્શ નથી, પરંતુ ભારતની આસપાસના દરિયામાં બનેલા અન્ય કેટલાક સંજોગો સારા વરસાદનો વર્તારો ચોક્કસ વ્યક્ત કરી રહ્યા છે। દેશભરમાં લગભગ 96% વરસાદ પડવાની આગાહી। હિન્દ મહાસાગરમાં ઊભી થયેલી પરિસ્થિતિ આદર્શ। અરબ સાગર બંગાળની ખાડીના તાપમાનમાં પોઝિટિવ અંતર દેશમાં સારા ચોમાસાનો સંકેત છે। આ બંને પરિસ્થિતિ હવામાન વિભાગના અધિકારીઓ પણ હિન્દ મહાસાગર, અરબ સાગર અને બંગાળની ખાડીના તાપમાન અને અન્ય સંજોગોને ઉજળા ગણાવે છે। आज के जो लॉन्ग रेंज फोरकास्ट है, जिसमें जून, जुलाई, अगस्त और सितंबर में कितना बारिश होगा वो बताता है। इसमें आईएमडी का जो रिलीज है इसमें बता रहा है कि इस साल भी मानसून सामान्य या नॉर्मल रहने का उम्मीद है। एंड परसेंटेज का अगर हिसाब से कहा जाए तो हमारे यहाँ एक्चुअली दो मॉडल है, एक स्टैटिस्टिकल मॉडल है और दूसरा डायनामिकल मॉडल है। तो दोनों ही मॉडल ये बताता है कि इस बार पूरा हमारा कंट्री में थ्रू आउट द कंट्री मानसून सामान्य रहेगा। एंड जो क्वांटिटेटिवली अगर कहा जाए तो 96% ऑफ द लॉन्ग पीरियड एवरेज वैल्यू रहेगा मानसून का। હવામાન વિભાગને હાલ તો વરસાદની શક્યતા દેખાય છે, પરંતુ આગામી દિવસોમાં અલ્નીનોની સ્થિતિ મજબૂત થશે તો ચિંતા વધી શકે છે। હવે જૂન મહિનાની અંદર શરૂઆતમાં હવામાન વિભાગ ફરી એકવાર વરસાદને લઈ પોતાનું વિવરણ રજૂ કરશે। કદાચ ત્યારે જ વરસાદની સાચી સ્થિતિનો અંદાજો સામે આવશે। બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ।